ક્રાઇમ ક્લાસ, ક્રાઇમ ક્લાસ. શિયાળ કહે છે ગધેડાને કે ત્રીજા ક્લાસ જોયા, ક્રાઇમ ક્લાસ, ક્રાઇમ ને ક્રાઇમ ક્લાસ. તો ગધેડો કહે છે એનો મતલબ શું થાય? શિયાળ કે મેં મતલબ એ કાઢ્યો છે કે માણસને સાચી રીતે રડતા આવડતું નથી, એટલે એ ક્લાસમાં જાય છે શીખવા માટે. શું શીખવા માટે? એ કેવા ક્લાસ હશે? તમે ભર્યા છે ક્યારે કાંતિભાઈ? ક્યાં નથી? ક્યાં અંધેરી બંધેરીમાં કે તે રડવાના ક્લાસ જોયા શિયાળે. પછી ગધેડો પૂછે છે કે આ બધા ક્લાસ તે જોયા, લાફિંગ ને ફલાણા ને ઢીકડા ને, બીજા કોઈ ક્લાસ? કે હતા બીજા થોડા થોડા ક્લાસ, મને યાદ નથી. તો ગધેડો પૂછે છે કે આ ફાઇટિંગ ક્લાસ ન હતું? શિયાળ કે ઈ મેં ન જોયું. તો ગધેડો કહે છે એનો મતલબ એ કે માણસને લડતા આવડે છે, એટલે એને કોઈ ક્લાસ ભરવાની નહીં. સમજ્યા તમે? એટલે એને કોઈ ક્લાસ ભરવાની જરૂર નહીં. હસવાના માણસ ક્લાસ ભરે, રડવાના ક્લાસ ભરે, પછી તરવાના ક્લાસ ભરે, બધા ક્લાસ ભરે, પણ એ ફાઇટિંગ ક્લાસ એ માણસને જન્મે ને ત્યારથી શરૂ થઈ જાય. એટલે આ શીખવાની ખંજર વૃત્તિ, માણસોમાં ખંજર વૃત્તિ વધે. ક્યારે વધે? જ્યારે દયાના ભાવ ઘટે ત્યારે. એક સરસ મજાનો છે શેર છે, खंजर चले किसी पर, खंजर चले किसी पर तड़पता है मेरा दिल, खंजर चले किसी पर तड़पता है मेरा दिल, सारे जहां का दर्द मेरे जिगर में है, सारे जहां का दर्द मेरे जिगर में है. આ શેર શું કહે છે? ખંજર ચલે કિસી પર તડપતા હે દિલ. શું કહે છે? જ્યારે કોઈના પર કોઈ ખંજર ચલાવે છે ત્યારે મારો દિલ તડપે છે. સારે જહાં કા દર્દ મેરે जिगर में है, सारे जहां का दर्द मेरे जिगर में है. जरा गुजराती करो તમે. सारे जहां का दर्द मेरे जिगर में है, આખા જગતનું દર્દ મારા દિલમાં રહેલું છે. કોઈના પર પણ, જાણીતા પર અજાણ્યા પર જ્યારે ખંજર ચાલે છે ત્યારે મારો દિલ શું થાય છે? તડપે છે. માણસ ખંજર વૃત્તિ ક્યારે રાખે? અગર માણસ નિષ્ઠુર ન હોય તો એનામાં ખંજર વૃત્તિ ન હોય, પણ માણસ જ્યારે નિર્દય બની જાય, દયાહીન બની જાય, ત્યારે વ્યક્તિમાં ખંજર વૃત્તિ આવે. हिकिड़ी सरस मज़ा जी ॻाल्हि आहे कच्छी में. तेज कवि जी रचना आहे. ये तेज कवि चवनि था, न हियारी पामई, न हियारी पामई, न हीअड़े अडई, न हीअड़े अडई, ही होटल जी रकाबी केतिरे चपे चढ़ई, ही होटल जी रकाबी केतिरे चपे चढ़ई. न समझ्या? समझी गया? कोर चेता? हाँ, समझावानी कोशिश करूँ कि न हियारी पामई, हियारी एटले प्रेम लागणी, न हियारी पामई, न हीअड़े अडई, कोईना दिल में ए रही नहीं. ही होटल जी रकाबी केतरे चपे चढ़ई, आ होटल नी रकाबी કેટલાના ચપ્પે ચડ્યા પછી, હોઠે ચડ્યા પછી ન પ્રેમ પામી, ન કોઈના દિલમાં વસી. કેમ ન વસી દિલમાં? માણસ એને બે હોઠ નીચે, બે હોઠની વચ્ચે રાખે છે, તે છતાં પણ એ કેમ હિહારી પામતી નથી? કેમ પ્રેમ પામતી નથી? કેમ કોઈના દિલમાં વસતી નથી? શું કારણ હશે? રકાબી કેડી વે નરમ વે નરમ. તો એનો અર્થ એ નીકળ્યો કે શું કામ એ હિયારી નથી પામતી, શું કામ પ્રેમ નથી પામતી, શું કામ લાગણી નથી પામતી, શું કામ કોઈના દિલમાં એ જગ્યા નથી લેતી? કારણ કે એ
કઠોર છે. એ કહેવા માંગે છે કવિ કે આ કઠોર છે. કઠોરતાને કારણે બે હોઠ વચ્ચે રહે છે પણ કોઈ એને પ્રેમ કરતું નથી. જે કઠોર હોય એને કોઈ પ્રેમ ના કરે. તો આપણે વાત કરીએ હા બરાબર. તો આપણે હા નલિયાના હતા કવિ તેજ અને સારા કચ્છના એક નામાંકિત કવિ હતા અને એમણે સરસ મજાના પુસ્તકો લખ્યા છે, રચનાઓ લખી છે અને એમણે મોટી એક રચના લખી છે પખિયનજ્યું પરુલ્યું. પખિયનજ્યું પરુલ્યું એમાં એણે કચ્છમાં ક્યાં ને ક્યાં સંશોધન કર્યા છે, કેવે કેવે ઠેકાણે કયા કયા પ્રદેશમાં કેવા કેવા એરિયામાં કેવા કેવા પક્ષીઓ રહેલા છે. એની પરુળીઓ, પરુળી એટલે સમજો કોયડા. તો આપણે વધારે ચર્ચા કરી. આ વધારે ચર્ચા કરવાનું કારણ એ કે અત્યારે આપણે જેની વાત કરવા માગીએ છીએ, શું નામ છે ભાઈનું? ઉજીતક. પહેલાં એ કોણ હતો? ગોત્રાસક હતો. ગોત્રાસકના ભાવમાં એણે શું કર્યું? હિંસા ક્યારે કરી? કઠોર બન્યો ને રકાબીની જેમ. રકાબીની જેમ કઠોર થયો અને કઠોર થવાને કારણે કોઈના દિલને જીત્યા નહીં, ક્યાંય પણ એને પ્રેમ ન મળ્યું. ખરાબ જિંદગી ભર સુધી એણે બધું ખરાબ કર્યું અને એ પછી થયો છે આપણે વાત કરીએ છીએ ઉજીતક. કે હવે કાલે આપણે ક્યાં સુધી વાત કરી ઉજીતકની? કે કામધ્વજા જે ગણિકા હતી એને રાજા લઈ ગયા પોતાના અંતપુરમાં. આમ આ ઉજીતક કામધ્વજા વેશ્યાને ત્યાં પડ્યો પાથર્યો રહેતો હતો. ખબર નહીં ક્યાંથી પૈસા મળતા હોય આવા લોકોને, અને આવી ચીજોમાં પૈસા મળે. બોલો, આવી ચીજોમાં એ લોકો ક્યાંથી ને ક્યાંથી નવડા મલાવી લે. આપણને નવાઈ લાગે કે ભગવાન રાજી હશે એમના પર, શું હશે ખબર નહીં. તો કામધ્વજા ગણિકા હવે અંતપુરમાં રહેવા લાગી. રાજાએ ખાસ સ્પેશિયલ એના માટે ભવન આપ્યું. પોતાની પત્ની કામભોગ માટે યોગ્ય ન રહી ત્યારે એ વેશ્યાને લઈ આવ્યા છે રાજા. અને રાજા મહારાજાઓ આવું પહેલાં કરતા રહેતા હતા અને એમને કોઈ કહી પણ ન શકે. રાજા મહારાજાઓને કેમ ન કહી શકે? સત્તા હોય, સત્તા મળી હોય અને કદાચ કોઈ કહેવા જાય તો સીધે ફાંસીના માછડે. એટલે માણસો સત્તાના ભયથી ક્યારે ઊંચું બોલતા નથી. ચર્ચાઓ માણસ કોની કરે? ચર્ચાઓ કોની કરે માણસ? ટીકાઓ કોની કરે માણસ? હા, સામાન્ય માણસ હોય, પહોંચી ન શકતા હોય એની ટીકાઓ થાય. એટલે કવિ કહે છે કે આજના જમાનામાં બાજ પક્ષીઓ છૂટી જાય છે અને ચકલીઓ પકડાઈ જાય છે. બાજ પક્ષીઓ એટલે મોટા ધંધા કરનારા, મોટા ખરાબ ધંધા કરનારા એ છૂટી જાય અને નાના નાના બિચારા ચીભર ચોરી કરનારા હોય એ શું થઈ જાય? પકડાઈ જાય. તો આ ઉજીતક ભલે પેલી ગણિકા ત્યાં ગઈ પણ ઉજીતકનું ચિત્ત એ ગણિકામાં છે. એ મૂર્છિત થઈ ગયો છે. મૂર્છિત મતલબ બેભાન નહીં, પણ એ વેશ્યા પાછળ પાગલ થઈ ગયો છે. વૃદ્ધ હતો, આકાંક્ષી હતો, બહુ ઈચ્છા ધરાવતો હતો, એની સ્નેહ જાળમાં ફસાયેલો હતો. તો સતત એના મગજમાં એ કામધ્વજા વેશ્યા રમતી હતી અને એને બીજે ક્યાંય પણ ગમતું ન હતું, બીજે ક્યાંય પણ એને રૂચતું ન હતું. એ લાગ જોતો હતો, તક જોતો હતો કે કોઈ પણ ન હોય કામધ્વજા ગણિકાને ત્યાં, ત્યારે મારે જવું. અને એ સતત તક શોધવાને કારણે એને ક્યારેક ક્યારેક તક મળી જતી હતી અને જ્યારે જ્યારે તક મળતી હતી ત્યારે ત્યારે કામધ્વજા વેશ્યાને ત્યાં એ પહોંચી જતો હતો ગમે તેમ કરીને. અને આ બધી વ્યક્તિઓ કેવી હોય? એને માણસ સાથે કાંઈ લેવા દેવા ન હોય. એમને લેવા દેવા હોય શેની સાથે? પૈસા સાથે.
અગર પૈસા કાળિયો માણસ પણ જો ફેંકી જતો હોય તો એ કાળિયો માણસ પણ વેલકમ, અને ધોળિયો માણસ રહેલો હોય ને પૈસા જો ન દેતો હોય તો એ ધોળિયા માણસને વેલકમને બદલે લાતકમ રવાનું કરે એને. તો આ ઉજીતક અવસર જ્યારે જ્યારે મળતા હતા ત્યારે ગુપ્ત રીતે એ કામધોજા વેસાને ત્યાં જતો હતો અને કામભોગોનું સેવન કરતો હતો. આ બધું ચોરી છુપીથી કરે છે, રાજાથી અછાણું કરે છે. જ્યારે રાજા ક્યારેક દરબારમાં હોય, ક્યારેક કોઈ કામ માટે ગયા હોય, ક્યારેક શિકાર માટે ગયા હોય, ત્યારે ત્યારે મોકાનો લાભ લેતો હતો. એક દિવસે રાજા, નામ ખબર હશે તમને, ન ખબર હોય તો વાંધો નહીં, એ રાજા સ્નાન કરી સરસ મજાના કપડાં પહેરી અને જ્યારે વેશ્યા ભવનમાં આવ્યો ત્યારે કામધોજા ત્યાં હતો. કામધોજા વેશ્યાને ત્યાં પેલો ઉજીતક હતો. સ્વાભાવિક છે ને, જે ગણિકાને ભવન સુધાની વ્યવસ્થા આપી છે એ ગણિકા આવા લૂચા લફંગા નકામા માણસોને પણ અંદર રાખે, એટલે રાજા ઉજીતકને જોઈને ઉશ્કેરાયા, બહુ જ ઉશ્કેરાયા. અને ઉશ્કેરાયા પછી રાજાએ પોતાના માણસોને કીધું કે આને પકડો, બાંધો, મારો, તમારાથી જેટલું મરાય એટલું એને મારો. એટલે ઉજીતકને પકડી કોક રાજાના માણસોએ લાકડીથી એને માર્યો, કોકે મુક્કાથી એને માર્યો, ગુડા પાટું આપીને મારે છે, કોઈક રીતે મારે છે રાજાના માણસો, કોક રીતે મારે છે, કોક સાધન લઈને મારે છે, તો કોઈ વગર સાધને પણ મારે છે. એટલે મારપીટ ચાલુ કરી. અને આ મારપીટ કરતાં કરતાં કોઈ કોણીથી મારે છે. આ કોણીથી કોને મારે છે? ઉજીતકને. એટલો માર મારે છે, એટલો માર મારે છે કે એના શરીરના જે હાડકાં હતા એ બધા તૂટી ગયા, પાયમાલ કરી નાખ્યો. પછી રાજા કહે છે બાંધો આને, મુશ્કે ટાટ બાંધો. એટલે ઉજીતકને બાંધ્યો બરાબર. રાજા કહે છે એ એના કર્મોના ફળ ભોગવે, મારો. બરાબર બાંધ્યો, ફરી માર્યો. આ ઉજીતકે એટલો માર ખાધો, એટલો માર ખાધો, બેહદ માર ખાધો. પછી રાજાને ગુસ્સો આવ્યો છે, એવો ગુસ્સો આવ્યો છે કે મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ, તે જોયું ને, આપણે શરૂઆતમાં વર્ણન કર્યું હતું ને કે ઉજીતકને બાંધ્યો છે, પકડ્યો છે, પછી એના કાન કાપ્યા, નાક કાપ્યા, કોમળ અંગો બધા કાપી નાખ્યા છે. પછી શું કરે છે? એના માંસ જરા જરા કાપી અને પક્ષીઓને ખવડાવે છે રાજાના માણસો. ગૌતમ સ્વામીને કહે છે મહાવીર ભગવાન, એ દશા તો તે જોઈ, સગી આંખે જોઈ કે એ ઉજીતકના શરીરના કેટલા બેહાલ કરતા હતા. તો ગૌતમ સ્વામી કહે છે પ્રભુ, ઉજીતકની દશા જોયા પછી તો મેં આપને પ્રશ્ન કર્યો કે એણે એવા તે કેવા કર્મ કર્યા કે એને આવા કષ્ટ ભોગવવા પડ્યા છે. તો કર્મ કેવા કર્યા એણે? આગલા ભવ તરફ આપણે નજર કરીએ તો ખબર પડે કે એણે કોકના જાનવરોના કાન કાપ્યા, નાક કાપ્યા, આ ઝાલર કાપી, શરીરના બીજા આંચળ બાંચળ પણ કાપ્યા, એનો માંસ પકવ્યું, ખાધું, પહેલાં જલસા કર્યા. મહાવીર ભગવાન કહે છે કે હવે એણે જે કંઈ કર્યું છે એનો ફળ ભોગવે છે. વર્ણન આપણે સાંભળ્યું એ વિપાક સૂત્રમાં કે હાથીઓને શણગારેલા હતા, માવતો પણ શસ્ત્રાસ્ત્ર ધારણ કરેલા હતા, ઘોડાઓને શણગારેલા હતા, ઘોડાના સવારો પણ શસ્ત્રાસ્ત્ર લઈને કે શસ્ત્રાસ્ત્રવાળા હતા. પછી પાયદળ, રાજાનો જે પાયદળ સૈન્ય હોય એ પણ શસ્ત્રાસ્ત્ર સાથે હતો, પણ ગુનેગાર એક જ હતો. ભલે આટલા હાથીઓ હોય ખુશાલભાઈ, ભલે આટલા હાથીઓ હોય,
ભલે ઘોડાઓ હોય, ભલે પાયદળ સૈન્ય રહેલો હોય, પણ ગુનેગાર કોણ છે? કોણ છે? ગુનેગાર ઉજીતક છે.